આપત્તિ વ્યવસ્થાપન આજે આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બરાબર. આપણે ધોરણ 8ના પુસ્તકમાંથી થોડી માહિતી જોઈશું અને સમજશું કે આ અલગ અલગ આપત્તિઓ શું છે, કેમ થાય છે. બિલકુલ. આપત્તિ એટલે ખબર છે, એક એવી ઘટના જે અચાનક આવે અને મોટો વિનાશ સર્જે, જાનમાલનું ભારે નુકસાન. અને એના મુખ્ય બે પ્રકાર પાડી શકાય. એક તો કુદરતી, જે પ્રકૃતિથી થાય, અને બીજી માનવ સર્જિત, એટલે કે માણસોની ભૂલોથી. ઓકે. આ સમજવું ને બચાવ કામગીરી માટે બહુ અગત્યનું છે. રાઈટ. તો ચાલો કુદરતી આપત્તિથી શરૂઆત કરીએ. પેલું દાવાનળ સાંભળ્યું છે? જંગલની આગ, બરાબર? હા, દાવાનળ એટલે જંગલોમાં કે ઘાસવાળી જમીનમાં લાગે ને ઝડપથી ફેલાય એવી આગ. પણ એ લાગે કઈ રીતે? એના કારણો ઘણા છે. ઘણીવાર તો આપણી જ બેદરકારી હોય, જેમ કે પેલી સળગતી બીડી કે સિગારેટ ફેંકી દેવી. અચ્છા. અથવા પશુ ચરાવનારા ચૂલો સળગતો મૂકી દે બરાબર ઓલવ્યા વગર. પછી વીજળી કે ગેસની લાઇનમાં કોઈ અકસ્માત થાય જંગલ પાસેથી. ઓકે. ને હાસ તો ખૂબ ગંભીર. વનસ્પતિ બળી જાય, અસંખ્ય જીવો મરી જાય, અને પેલું બળી ગયેલું જંગલ પાછું ઉગે ને એમાં તો દાયકાઓ નીકળી જાય. દાયકાઓ? બાપરે. હા, પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય, નજીકના ગામડા માટે પણ જોખમ રહે. ભારતમાં ક્યાં ક્યાં આવું બને છે? હિમાલયના ઢોળા ઉપર, દક્ષિણ ભારતના જંગલોમાં અને આપણા ગુજરાતના જંગલોમાં પણ નોંધાયું છે. હા, જંગલની આગ પછી પેલું પહાડો પરથી જમીન ધસી પડે અને ભૂસ્ખલન કહેવાય, રાઈટ? હા, ભૂસ્ખલન એટલે પર્વતીય વિસ્તારોમાં જમીન, મોટા પથ્થરો, માટી એ બધું અચાનક નીચે ધસી પડે. એ કેમ થાય? એના પણ કુદરતી અને માનવ સર્જિત કારણો છે. કુદરતીમાં ભૂકંપ, વાદળ ફાટવું કે બહુ ભારે પૂર આવે તો. ઓકે. અને માનવ સર્જિતમાં જેમ કે પહાડોમાં ખનીજ કાઢવા માટે બ્લાસ્ટ કરે, જંગલો કાપી નાખે, પર્વતો કોતરીને રસ્તા બનાવે. અચ્છા. અથવા પાણીના વહેણને રોકી દે બાંધકામ કરીને. આ બધાથી જ જમીન પોચી પડે અને ધસી જાય. આનાથી નુકસાન કેવું થાય, ખાસ કરીને ત્યાં રહેતા લોકો માટે? નુકસાન તો બહુ મોટું. જાનમાલની ખુવારી થાય, વાહન વ્યવહાર અટકી જાય, રસ્તા બંધ. પહાડની તળેટીમાં કે ઢોળાવ પર વસેલા ગામો કે શહેરોમાં તો ભારે નુકસાન થાય. ખેતીની જમીન જાય, જંગલોનો નાશ થાય. કયા વિસ્તારોમાં વધારે જોખમ છે? ઉત્તરાખંડ, દાર્જિલિંગ જેવા વિસ્તારોમાં આ બહુ બને છે. ગુજરાતમાં સાપુતારા, ઈડર, અંબાજી દાંતા રોડ પર ક્યારેક થાય, પણ એટલું ગંભીર નહીં. એના માટે કોઈ ચેતવણી હોય છે? હા, ખાસ સાઇનબોર્ડ લગાવેલા હોય છે એવા વિસ્તારોમાં. અચ્છા. હવે એક બીજી કુદરતી આપત્તિ, તીડ પ્રકોપ. લાખો તીડનું ટોળું, એ સાંભળીને ડર લાગે. હા, ખરેખર. તીડ એક જાતના કીટક છે. લાખોની સંખ્યામાં ઝુંડમાં જ ફરે. આપણા દેશમાં ખાસ કરીને રણ વિસ્તારમાં જોવા મળતા ડેઝર્ટ લોક્સ, રણતીડ, એ ગુજરાતમાં આવે છે. અને એ શું કરે? એ પોતાના વજન જેટલું ખાઈ જાય. લીમડા સિવાય લગભગ બધું જ. અને પવન જે દિશામાં હોય એ બાજુ આગળ વધે. બાપરે. રાત્રે જ્યાં રોકાય ને ત્યાં આખો ખેતીનો પાક સાફ કરી નાખે. બાગાયતી પાકોને તો બહુ જ નુકસાન કરે. તો આટલા બધા તીડને રોકવા શું કરવું? લોકો બહુ અવાજ કરે, ઢોલ વગાડે, થાળીઓ ખખડાવે. હા, સાંભળ્યું છે. અને સરકારી તંત્ર પણ ખેતીવાડી ખાતું એ ખાસ દવાનો છંટકાવ કરે એમને કાબૂમાં લેવા. કયા રાજ્યોમાં વધુ જોવા મળે? ગુજરાત અને રાજસ્થાન મુખ્ય છે. ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં આ તીડ ત્રાટક્યાના બનાવો બન્યા છે. બરાબર. કુદરતી આપત્તિ પછી હવે મહામારીની વાત કરીએ. કોરોના પછી તો આ શબ્દ બધા જાણે છે. હા, સાચી વાત. મહામારી એટલે જ્યારે કોઈ રોગ, ખાસ કરીને વાયરસથી થતો રોગ, બહુ મોટા વિસ્તારમાં ફેલાય અને એકસાથે ઘણા બધા લોકોને ચેપ લગાડે. જેમ કે કોરોના. અને જૂના સમયમાં તો પ્લેગ, શીતળા જેવી બીમારીઓએ લાખો લોકોનો ભોગ લીધો હતો. એ આટલી ઝડપથી કેમ ફેલાય? કારણ કે જ્યારે કોઈ નવો વાયરસ આવે ત્યારે એની સામે લડવા માટે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ના હોય અને શરૂઆતમાં દવા કે રસી પણ ના હોય. બરાબર. એટલે એ બહુ ઝડપથી ફેલાય અને ઘણા લોકો મૃત્યુ પામે. એને રોકવા માટે પછી લોકડાઉન, ક્વોરન્ટીન જેવા પગલાં લેવા પડે. જેની આર્થિક અને સામાજિક અસર પણ બહુ ઊંડી પડે છે. ચોક્કસ. કોવિડ-19 નામ
WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યું હતું કોરોના વાયરસ ડિઝીઝ ઓફ 2019. આવા સમયે બચવા શું કરવું જોઈએ? સૌથી જરૂરી છે સાચી માહિતી અને જાગૃતિ. ચેપ લાગ્યો હોય એમના માટે અલગ સારવારની વ્યવસ્થા. WHO જેવી સંસ્થાઓ જે માર્ગદર્શન આપે એનું પાલન કરવું. અને ખાસ કરીને બીજા દેશોમાંથી આવતા પ્રવાસીઓની બરાબર આરોગ્ય તપાસ કરવી. સમજાયું. અને છેલ્લે માનવસર્જિત આપત્તિ, ઔદ્યોગિક અકસ્માત, ફેક્ટરીઓમાં થતા અકસ્માત. હા, ઉદ્યોગોમાં મતલબ ફેક્ટરીઓમાં કાચો માલ લાવતી વખતે, કંઈક બનાવતી વખતે કે પછી તૈયાર માલ સાચવતી વખતે કે લઈ જતી વખતે જો માણસની કોઈ ભૂલ થાય અથવા મશીનમાં કોઈ ખામી આવે તો અકસ્માત સર્જાય. કેવા પ્રકારના અકસ્માત? ઘણા પ્રકારના, જેમ કે ઝેરી ગેસ લીક થઈ જાય, ઓહ, કારખાનામાં ધડાકો થાય કે આગ લાગે, રિફાઇનરીમાં કંઈક બને અથવા પરમાણુ ઉર્જા મથકમાં દુર્ઘટના થાય. એમાંય પાછા પ્રકાર છે. જંતુનાશક દવાના કારખાનામાંથી ગેસ ગળતર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી વસ્તુ બનાવતા ઉદ્યોગમાં આગ, રિફાઇનરીમાં ધડાકો, કેમિકલ ફેક્ટરીમાં આગ, પરમાણુ ભઠ્ઠીને લગતો અકસ્માત. આની અસરો અને બચાવ માટે શું કરી શકાય? અસર તો ગંભીર. ત્યાં કામ કરતા કામદારો અને આજુબાજુ રહેતા લોકોના જીવને જોખમ રહે. ગંભીર ઈજા થાય. કાયમી ખોડખાં પણ આવી શકે. સ્વાસ્થ્ય પર પણ અસર થતી હશે? હા, લાંબા ગાળાની ખરાબ અસર પડે. અને પર્યાવરણ પણ પ્રદૂષિત થાય. બચવા માટે જો ગેસ લીક થયો હોય તો પવન જે દિશામાં વાતો હોય એની વિરુદ્ધ દિશામાં ભાગવું જોઈએ. ઓકે. આગ લાગી હોય તો સલામત જગ્યાએ જતા રહેવું, જ્યાં ઘટના બની હોય ત્યાં ખોટી ભીડ ના કરવી અને જો તાલીમ હોય તો બચાવ કામગીરીમાં મદદ કરવી, નહીતર દૂર રહેવું. એટલે આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે આપત્તિ ગમે તે હોય, કુદરતી કે માનવસર્જિત, એની અસર બહુ ગંભીર અને લાંબા સમય સુધી રહે છે. ચોક્કસપણે. જાનમાલનું નુકસાન તો થાય જ, પણ સરકાર પર સમારકામ અને રાહત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આવે. ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જાય. જે લોકો કાયમી અપંગ બને એમને ફરી પગભર કરવાનું કામ બહુ અઘરું હોય છે. સરકાર તબક્કાવાર મદદ પહોંચાડે છે, પણ એ પડકાર તો મોટો જ છે. તો આજના આપણા સાંભળનારાઓ માટે એક વિચાર મૂકીએ છે. આપણી આસપાસ આવી કઈ સંભવિત આપત્તિઓ છે, એના વિશે આપણે વધુ કેવી રીતે જાણી શકીએ? અને કદાચ ક્યારેક જરૂર પડે તો ગભરાયા વગર યોગ્ય રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ?